આ લોકને છોડતા પહેલા એબલ બાપુએ પોતાના દાદાનો હાથ લઈ, દાદા એટલે દીકરા ઉત્તમ ખાચર, દાદા ખાચરનો હાથ લઈ અને આ બાજુ શ્રીજી મહારાજનો હાથ લીધો અને શ્રીજી મહારાજના હાથમાં દાદા ખાચરનો હાથ મૂકીને કીધું કે મહારાજ, આ દાદો આજથી તમારો દીકરો છે, તમે એના પિતા બની અને એનું માર્ગદર્શન કરજો. ધર્મદેવે પણ પોતાના દીકરાઓને ભગવાનના હાથમાં સોંપ્યા હતા, ભગવાનની ઓળખાણ કરાવી હતી. આજે એભલ બાપુએ પણ પોતાના દીકરાઓને ભગવાનના હાથમાં સોંપ્યો. એટલે તમે પણ તમારા દીકરા નાના હોય ને સંતો પાસે મૂકવા, દીકરીઓ નાની હોય સાંખ્યોગી માતાઓ પાસે મૂકવી, એનો સત્સંગ કરશે, સમાગમ કરશે ને દીકરાઓમાં સહેજે સહેજે આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર આવશે, સત્સંગ આવશે અને એ આ લોકની અંદર એક સારી રીતે વ્યવસ્થિત ઈમાનદાર માણસ બની અને જિંદગી જીવી શકશે.